નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસમાં ફરીથી આપનું સ્વાગત છે। અર્થશાસ્ત્રમાં આપણે ગઈકાલે પ્રકરણ નંબર 4 પૂરું કર્યું। પ્રકરણ નંબર 4 પૂરું કર્યું બેન્કિંગ અને નાણાકીય નીતિ, અને હવે આપણે આજથી શરૂ કરવા જઈ રહ્યા છીએ પાંચમું પ્રકરણ કે જે છે ગરીબી। મિત્રો, ભારતના ત્રણ બહુ વિકટ પ્રશ્નો છે અને એ ત્રણ વિકટ પ્રશ્નોના આપણે ત્રણ ચેપ્ટર હવે ભણવા જઈ રહ્યા છીએ। પહેલો વિકટ પ્રશ્ન છે ગરીબી, જે તમારું ચેપ્ટર નંબર 5 છે। બીજો વિકટ પ્રશ્ન છે બેરોજગારી, કે જે તમારું ચેપ્ટર નંબર 6 બને છે। અને ત્રીજો ખૂબ જ વિકટ પ્રશ્ન છે એ છે વસ્તી વધારો, એટલે કે વસ્તી, કે જે તમારું પ્રકરણ નંબર 7 બનવાનું છે। રાઈટ, તો હવેની આપણી જે જર્ની સ્ટાર્ટ થાય છે એ છે ભારતના સૌથી મોટા ત્રણ પ્રશ્નો। સૌથી મોટા ત્રણ પ્રશ્ન, પહેલો પ્રશ્ન ગરીબી, બીજો બેરોજગારી અને ત્રીજો છે વસ્તી વધારો। બરાબર, તો હવે એના ઉપર આપણે ભણવા જઈ રહ્યા છીએ। તો આજે આપણે મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ પ્રકરણ નંબર 5 ગરીબી। બરાબર, ગરીબી વિશે આપણે સમજશું। ભારત એક એવો દેશ છે કે જેમાં બહુ બધા અલગ અલગ પ્રકારના લોકો રહે છે। વિશ્વનો સૌથી ધનિક માણસ પણ ભારતમાં રહે છે, રાઈટ, અને ભારતમાં ગરીબોની સંખ્યા પણ એટલી છે, અને જ્યારે ભારતમાં મધ્યમ વર્ગના લોકો પણ છે। તો ગરીબી એટલે શું છે? બરાબર, ગરીબીના ખ્યાલો કઈ રીતના છે, બરાબર, કઈ રીતના ગરીબીને માપી શકાય, કઈ રીતના ગરીબીને દૂર કરી શકાય, આ દરેક બાબતો આપણે આ પ્રકરણમાં ભણવાના છીએ। કારણ કે જ્યારે જો આપણે વાત કરીએ કે આપણા દેશનો આપણે આર્થિક વિકાસ કરવો છે, તો આર્થિક વિકાસ ત્યારે જ થાય કે જ્યારે દેશમાં રહેતા માનવોના વિકાસ થાય। તો દેશના માનવોના વિકાસ માટે સૌથી પહેલા તો આપણે ગરીબી દૂર કરવી પડે, કે જેના દ્વારા માણસોનું જીવન ધોરણ થોડું ઉપર આવી શકે। સામાન્ય અર્થમાં ગરીબી શું છે આપણે બધા જાણીએ છીએ, બરાબર, પૈસાની કમી, જીવન જરૂરિયાત સગવડો આપણે ના સંતોષી શકીએ એવી પરિસ્થિતિ। તેમ છતાં ગરીબીના ખ્યાલને વિસ્તૃત રીતે આપણે આ ચેપ્ટરમાં સમજવાના છીએ। તો મિત્રો, આજનો આપણો મુદ્દો છે ગરીબીનો અર્થ। બરાબર, ગરીબીને શું કહેવાય, કેને આપણે ગરીબી કહેશું? તો સામાન્ય રીતે વાત કરીએ તો સમાજનો એક એવો વર્ગ, માત્ર એક બે વ્યક્તિ નહીં, પણ સમાજનો એક વર્ગ એવો હોય કે જે પોતાની પાયાની જરૂરિયાતોને સંતોષી નથી શકતો। સમાજનો એક એવો વર્ગ કે જે પોતાની પાયાની જરૂરિયાતોને સંતોષી ના શકે, તો એ પરિસ્થિતિને આપણે ગરીબી કહેવાય। એક બે વ્યક્તિ કદાચ ના સંતોષી શકે તો એને આપણે ગરીબી ના કહેવાય, એ ગરીબોની સંખ્યા કહેવાય। પણ ગરીબી છે, બરાબર, એક પરિસ્થિતિ છે, એ કોઈ લોકોની વાત નથી, એ એક પરિસ્થિતિની વાત છે કે સમાજનો એક આખો વર્ગ છે અને એ લોકો એક એવી રીતની તકલીફ ભોગવી રહ્યા છે કે જ્યાં પોતાની જે જીવન જરૂરિયાતની જે પાયાની સગવડ છે, જે જીવન જીવવા માટે ખૂબ જ જરૂરી છે, એ સામાન્ય વસ્તુઓ પણ એ લોકો એફોર્ડ નથી કરી શકતા, એટલે કે એની જરૂરિયાતો સંતોષી નથી શકતા। સામાન્ય રીતે સાદું જીવન જીવવા માટે આપણી પાયાની જરૂરિયાતો શું? તો રોટી, કપડા ઓર મકાન। બરાબર, ખોરાક જોઈએ છે માણસને, બરાબર, ખોરાક જોઈએ છે, કપડાં જોઈએ છે શરીરને ઢાંકવા માટે, પોતાને વાતાવરણથી રક્ષણ આપવા માટે, અને સાથે પોતે વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવા, અને એક એવી જગ્યા કે જ્યાં એ માણસ પોતાના દિવસનો થોડો સમય વ્યતીત કરી શકે, એ છે મકાન, એટલે કે રહેઠાણ, કે જ્યાં પોતે રાત વ્યતીત કરી શકે, જ્યાં પોતાની નીંદ પૂરી કરી શકે, કે જેના દ્વારા એ બીજા દિવસે ફરીથી કામ કરવા જઈ શકે। બરાબર, તો પાયાની જરૂરિયાતો છે એ સંતોષી ના શકે જ્યારે સમાજનો એક વર્ગ, ત્યારે એ પરિસ્થિતિને આપણે ગરીબી તરીકે ઓળખશું। હવે વાત કરીએ મિત્રો, તો ભારત એક એવો દેશ છે કે જ્યાં બહુ બધા અલગ અલગ પ્રકારના લોકો રહે છે। જેમ મેં તમને વાત કરી કે વિશ્વનો સૌથી ધનિક માણસ પણ ભારતમાં રહે છે, જ્યારે ગરીબોની સંખ્યા પણ ભારતમાં એટલી જ છે। બરાબર, તો ગરીબીની પરિસ્થિતિ ઊભી થવા પાછળ એક મુખ્ય કારણ એ હોય કે આવકનું પ્રમાણ નીચું રહે અને આવકની વહેંચણી અસમાન હોય। લોકો વચ્ચે એક સરખી આવકની વહેંચણી થતી નથી, અને એના સામે સમાજનો એક વર્ગ છે એનું આવકનું નીચું પ્રમાણ હોય, કે જેને કારણે ગરીબી ઉદ્ભવે છે। તો આવકના નીચા પ્રમાણ અને આવકની અસમાન વહેંચણીને કારણે કેવી પરિસ્થિતિ સર્જાશે? તો એક વર્ગ એવો હશે કે જે ખૂબ જ ધનિક હશે, એક વર્ગ એવો હશે કે જે ખૂબ જ ધનિક હશે, એની પાસે જીવનની દરેક સવલતો છે, સુખ સુવિધાઓ સગવડો બધી જ ભોગવે છે, બરાબર, અને ઊંચામાં ઊંચી ગુણવત્તાનું જીવન ધોરણ એ માણસ જીવે છે। તો જ્યારે બીજો વર્ગ એવો બને છે કે જે ખૂબ જ ગરીબ છે, કે પોતાની પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી। હવે જુઓ, સમાજમાં બે વર્ગોની રચના થાય છે। એક વર્ગ એવો બને છે કે જે જીવનની દરેક સવલતો પણ ભોગવે છે, સુખ સુવિધા સગવડ ઊંચામાં ઊંચી ગુણવત્તાનું જીવન ધોરણ જીવે છે। તો એની સામે જ બીજો એક વર્ગ એવો હોય કે જે પોતાની પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી। તો એને કારણે સમાજમાં અશાંતિ, અસંતોષ, ઈર્ષ્યા, વર્ગ વિગ્રહ વગેરે જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે। બરાબર, અરાજકતા ફેલાય છે સમાજમાં,
બરાબર. સૌથી પહેલા શરૂઆત થાય છે ઈર્ષાથી, કે સામેવાળા માણસ પાસે એટલું છે તો મારી પાસે કેમ નથી. એ ઈર્ષાને કારણે એ માણસના મનમાં અશાંતિ રહે, પોતાની આવતે અસંતોષ રહે. આ બધા સાયકોલોજીકલ બેરિયર્સ છે, મનોવૈજ્ઞાનિક કારણો છે, પણ એની અસર સમાજ ઉપર બહુ જ થાય છે અને છેલ્લે વર્ગ વિગ્રહ થાય છે, એટલે કે અલગ અલગ વર્ગોમાં સમાજનું વિભાજન થાય છે. તો આ પરિસ્થિતિની રચના આવકના નીચા પ્રમાણે અસમાન વહેંચણીને કારણે થાય છે. બરાબર. હવે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ 1997 એટલે કે માનવ વિકાસ અહેવાલ, જે તમે બીજા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો, રાઈટ? તો હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ જે છે એ સાધન છે. આર્થિક વિકાસ છે ને એ માત્ર એક સાધન છે. શેના માટેનું? એનું પરિણામ બનશે માનવ વિકાસ. ધ્યેય જે છે એ માનવ વિકાસ છે, કે જેટલા માનવો જીવે છે વિશ્વમાં, બરાબર, એ માનવોનો વિકાસ થવો જોઈએ અને એ વિકાસ માટે આર્થિક વિકાસ જરૂરી છે. આજની તારીખે દુનિયા છે, આખા વિશ્વનું જે અર્થતંત્ર છે નાણાંને આધીન છે. બરાબર. તો જ્યારે આપણે નાણાંને આધીન સમાજમાં જીવીએ છીએ તો ત્યારે કોઈ પણ જરૂરિયાતને સંતોષવા માટે નાણું ખૂબ જ જરૂરી બને છે. બરાબર. તો એ નાણું યોગ્ય પ્રમાણમાં મળી રહે એની માટે આર્થિક વિકાસ જરૂરી છે. તો આર્થિક વિકાસ છે એક સાધન બને છે કે જેનો મુખ્ય ધ્યેય હોય છે માનવ વિકાસનો. બરાબર. તો હવે મિત્રો વાત કરીએ તો જ્યારે આ પરિસ્થિતિ ભારતમાં વધવા માંડી, બરાબર, 1 થી 4 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ, એટલે કે 20 વર્ષનો આયોજન કાળ તો માત્ર ને માત્ર આપણે ભારત દેશના આર્થિક વિકાસમાં જ ગયો. 5મી જ્યારે પંચવર્ષીય યોજના આવી ત્યારે ભારત સરકારને ખ્યાલ આવ્યો કે આપણા દેશમાં ગરીબીની પરિસ્થિતિ વધુ વિકટ થઈ રહી છે, ગરીબી જે છે એ વધુ ફેલાઈ રહી છે. તો એ સમયે 5મી પંચવર્ષીય યોજના અને 5મી અને તેના પછી દરેક પંચવર્ષીય યોજનામાં ગરીબી નાબૂદીના અભિયાનો, ગરીબી નાબૂદી માટેના પગલાઓ લેવામાં આવ્યા. બરાબર. અને નવા આયોજન દર પંચવર્ષીય યોજનામાં થાય છે કે જેના દ્વારા ગરીબીનું વધુમાં વધુ નિરાકરણ થઈ શકે, વધુમાં વધુ ગરીબી આપણે હટાવીએ અને દેશમાં ગરીબોની સંખ્યા બને એટલી ઓછી કરીએ, એટલે કે લોકો પોતે જે ગરીબી રેખાની નીચે જીવે છે ગરીબી રેખાની ઉપરની તરફ આવવા લાગે. રાઈટ. તો સમાજનો એક મોટો વર્ગ જ્યારે હોય, આ છે મિત્રો ગરીબીનો અર્થ. બરાબર. અને ગરીબી માટે અત્યાર સુધીમાં શું થયું? માત્ર એક પ્રસ્તાવના છે કે જ્યારે સમાજનો એક વર્ગ પાયાની જરૂરિયાતો સંતોષી ના શકે ત્યારે એને ગરીબી કહેવાય. સમાજનો એક વર્ગ, ફરીથી કહું છું, એક બે વ્યક્તિ નહીં પણ એક આખો વર્ગ છે કે જે પોતાની પાયાની જરૂરિયાતો નથી સંતોષી શકતા, એના સમૂહને આપણે, એ પરિસ્થિતિને આપણે ગરીબી તરીકે ઓળખશું. બરાબર. તો હવે એના ઉપરથી જોઈએ કે સમાજનો એક મોટો વર્ગ જ્યારે ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચે જીવન જીવતા હોય, બરાબર, સમાજનો મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી નીચે હોય તો વ્યાપક ગરીબી કહેવાય છે. સમાજનો એક બહુ મોટો વર્ગ એવો હોય કે જે પોતાની જે પાયાની જરૂરિયાતો નથી સંતોષી શકતા, ઓછામાં ઓછું જીવન ધોરણ હોય કે 2 વખતની માત્ર 1 વખત ખાય એ પણ અડધું ખાય, બરાબર છે, પહેરવા માટે પૂરતા કપડાં નથી, રહેવા માટે રહેઠાણ નથી, ગમે ત્યાં સૂઈ જાય છે, જે મળે તે પહેરી લે છે, જે મળે તે ખાઈ લે છે. રાઈટ. આવી વિકટ પરિસ્થિતિમાં જે લોકો જીવે છે, બરાબર, એને આપણે ગરીબો કહીએ છીએ. પણ જ્યારે આ પરિસ્થિતિ સમાજના એક બહુ મોટા વર્ગની અંદર ફેલાયેલી હોય ત્યારે આપણે એને વ્યાપક ગરીબી તરીકે ઓળખશું. બરાબર. જ્યારે ગરીબીની પરિસ્થિતિ સમાજના એક ખૂબ જ મોટા વર્ગની અંદર ફેલાયેલી હોય કે જે પોતાનું ન્યૂનતમ જીવન ધોરણ પણ જીવી નથી શકતા, એનાથી પણ નીચે રહે છે, એ પરિસ્થિતિને આપણે વ્યાપક ગરીબી તરીકે ઓળખવાના છીએ. બરાબર. ગરીબીનો જે ખ્યાલ છે ને મિત્રો, એ સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ ખ્યાલ એટલે કે જે સત્ય આધારિત છે, જે આંકડાઓને આધારિત છે, કે જેને ગણતરી કરી શકાય છે. તો આ જે ખ્યાલ છે ને, બરાબર, એ દરેક દેશ પ્રમાણે અલગ અલગ છે. દરેક દેશ પોતાની રીતે ગરીબીનો એક અલગ અર્થઘટન કરવા માટે મહેનત તો કરે જ છે. દરેક દેશ પોતાની રીતે કંઈક ને કંઈક ગરીબીનો અર્થ કાઢે છે અને નિરાકરણ પણ શોધે છે. બરાબર. પણ ગરીબીનો જે ખ્યાલ છે સાપેક્ષ છે. એટલે જેમ સમય બદલાશે, સ્થળ બદલાશે અને જેમ સમાજ બદલાશે એની સાથે ગરીબીનો ખ્યાલ પણ બદલાશે. જેમ સ્થળ, સમાજ અને સમય બદલાય એ પ્રમાણે ગરીબીનો જે ખ્યાલ છે એનામાં પણ પરિવર્તન આવે છે. બરાબર. ગરીબીનો ખ્યાલ છે એ બહુ વિસ્તૃત ખ્યાલ છે. બરાબર છે. એક એવો ખ્યાલ નથી કે જે ટૂંકમાં સમજી શકાય, પણ અલગ અલગ દેશોએ અલગ અલગ સ્થળ, અલગ અલગ સમય, અલગ અલગ સમાજ દ્વારા ગરીબીના જે ખ્યાલ કાઢવામાં આવ્યા છે એના દ્વારા ગરીબીના ખ્યાલના મુખ્ય 2 પ્રકારો તૈયાર થાય છે. એમાં પહેલો ખ્યાલ આવે છે પરંપરાગત એટલે કે આવક ગરીબી, અને બીજો ખ્યાલ આવે છે આધુનિક એટલે કે બિન આવક ગરીબી. એટલે કે એક ગરીબી આપણે એવી રીતે ઓળખી શકાય કે પરંપરાગત રીતે કે આવકના આધારે આપણે ગરીબી ઓળખીએ, અને બીજું આવે છે આધુનિક ખ્યાલ એટલે કે આવક સિવાયની બાબતોથી આપણે ગરીબીને ઓળખીએ. આ બંને ખ્યાલ વિશે થોડી માહિતી લઈ લઈએ આપણે.
આવક ગરીબી એટલે ગરીબીને માપવાની એક એવી રીત કે જેમાં એક ન્યૂનતમ આવક નક્કી કરવામાં આવે, કે જેમાં એક ન્યૂનતમ આવક નક્કી કરવામાં આવશે અને એ ન્યૂનતમ આવકના આધારે માણસ ગરીબ છે કે નહીં એ જોવામાં આવશે. તો જે ગરીબી માટેની જે ન્યૂનતમ આવક નક્કી થાય એને આપણે ગરીબી રેખા તરીકે ઓળખશું. એને આપણે ગરીબી રેખા તરીકે ઓળખશું. તો અહીંયા તમારો 1 માર્કનો પ્રશ્ન પહેલો બને છે કે ગરીબી રેખા એટલે શું? તો ગરીબી રેખા એટલે એક એવી ચોક્કસ આવક કે જેનાથી નીચે જો વ્યક્તિ હોય તો એને ગરીબ કહેશું અને જેની ઉપર હોય તો એ માણસ ગરીબ નથી, એવી રીતનું આપણે અનુમાન લગાવીશું. તો મિત્રો આ પરંપરાગત ખ્યાલ છે, એટલે કે પહેલાના સમયમાં કેવું હતું, એવું માની લેવામાં આવતું કે જો માણસ એક દિવસમાં આટલી કેલરીનો ખોરાકનો વપરાશ કરે છે, એટલે કે આટલી કેલરીનો ખોરાક લે છે, તો એ માણસ ગરીબ નથી. બરાબર. તો હવે એટલી કેલરીનો ખોરાક લેવા માટે માણસ પાસે આવક કેટલી હોવી જોઈએ? જેટલી આવક હોવી જોઈએ ગરીબી રેખા બને. એનાથી ઓછી આવક ધરાવતો વ્યક્તિ છે એને આપણે ગરીબ તરીકે ઓળખશું, અને એનાથી વધુ એ જે આવક છે ન્યૂનતમ આવક, એનાથી વધુ જો આવક મેળવે તો માણસ ગરીબ નથી એવું આપણે કહીશું. બરાબર. પણ એ કેસની અંદર ખાસ કરીને એ કેસમાં ગરીબી જે છે, બરાબર, એ ગરીબી રેખાની જગ્યાએ ભૂખમરાની રેખા બનીને રહી ગઈ હતી. શું કામ? કારણ કે માત્ર ખોરાક છે, બરાબર, એના આધારે માણસનું જીવન ધોરણ નક્કી ના કરી શકે. કદાચ માણસ કોઈ મંદિરમાં બેઠો છે, મંદિરમાં સદાવ્રત ચાલે છે, બરાબર, ઘણા મંદિર છે, માની લો કે સાંઈબાબાનું મંદિર હોય છે, બરાબર, અથવા તો પછી દેરાસર હોય છે અલગ અલગ, બરાબર, અથવા તો પછી આપણે વાત કરીએ તો બહુ બધા અલગ અલગ સમાજના લોકો પોતે અલગ ક્ષેત્રો ચલાવતો, તો માણસ તો ત્યાં જઈને પણ પેટ ભરીને ખોરાક લઈ લે છે. તો એનો મતલબ એ તો નથી કે માણસને ખોરાક મળી ગયો તો હવે એને કપડાની કે પછી હવે એને સારા રહેઠાણની જરૂર નથી, એની પણ જરૂર પડવાની છે. તો ત્યારે આવકનો જે ખ્યાલ છે એ માત્ર ને માત્ર ન્યૂનતમ ખર્ચની અથવા તો ન્યૂનતમ આવકની ગણતરી કરતો, કે જેમાં મોટા ભાગે મહત્વ દિવસના કેલરી વપરાશ એટલે કે દિવસમાં કેટલી કેલરીનો ખોરાક લે છે એના ઉપર રાખવામાં આવતો હતો. બરાબર, કે જેના આધારે ગરીબી માપી શકાય નહીં. તો એ ખ્યાલ થોડો સંકુચિત બનતો હતો. તો એના પછી બીજો ખ્યાલ આવ્યો, બિન આવક ગરીબીનો ખ્યાલ, કે જેની અંદર માત્ર ને માત્ર ખોરાક નહીં પણ એને રહેઠાણ મળે છે કે નહીં સારું, બરાબર, એને સારું ભણતર મળે છે કે નહીં, કે જેના દ્વારા એ માણસ ભવિષ્યમાં પોતાનો અંગત વિકાસ કરી શકે. બરાબર. તો આ દરેક બાબતો ઉપર ધ્યાન આપવામાં આવ્યું. અને આ આધુનિક ખ્યાલ છે એ જ્યારે માનવ વિકાસ આંક આવ્યો એના પછી ખાસ વિકસ્યો. માનવ વિકાસ આંકમાં જો તમને યાદ હોય મિત્રો, તો HDI માનવ વિકાસ આંકની અંદર 3 બાબતોનો સમાવેશ થતો હતો. એક તો શિક્ષણ એટલે કે લિટરસી રેશિયો, બીજું આવતું હતું સારું જીવન ધોરણ, અને ત્રીજું આવતું હતું સ્વાસ્થ્ય. બરાબર, કે જો માણસ સારું શિક્ષણ મેળવે છે, બરાબર, એટલે કે શિક્ષણ કેવી રીતના નક્કી થશે, કેટલા લોકો સ્કૂલમાં જોડાયા અને ક્યાં સુધી એને ભણતર લીધું. તો પહેલું આવશે શિક્ષણ, પછી આવે છે સ્વાસ્થ્ય. હવે સારા સ્વાસ્થ્ય માટે શું જોઈએ? તો સારો ખોરાક જોઈએ, બરાબર છે, આજુબાજુમાં સ્વચ્છતા જોઈએ, પીવાનું સ્વચ્છ પાણી જોઈએ, સારું રહેઠાણ જોઈએ, ચોખ્ખું, બરાબર. તો એ બધું સ્વાસ્થ્યમાં આવશે. અને પછી આવશે સારું જીવન ધોરણ. સારું જીવન ધોરણ એટલે કે આ બધી સુખ સગવડ જે સુવિધાઓ છે, સામાન્ય સુવિધાઓ પણ જો હોય, બરાબર, એને સારી રીતે મળી રહે, તો એના દ્વારા પણ ગરીબીનું માપન થાય છે. એ ગરીબીનો આપણો આધુનિક ખ્યાલ બને છે. રાઈટ. તો મિત્રો આજના સેશનમાં આપણે સમજ્યા કે ગરીબી જે છે એનો સામાન્ય અર્થ શું છે, કયા કારણોસર ગરીબી ઉદ્ભવે છે, ગરીબી ઉદ્ભવવાનું મુખ્ય કારણ શું, બરાબર. એ સિવાય આપણે ગરીબી માટે સરકાર શું પગલાં લઈ રહી છે, બરાબર. હવે ગરીબી કોને વ્યાપક ગરીબી આપણે કહેશું અને એની સાથે ગરીબીનો ખ્યાલ કેવો છે, બરાબર, અને કયા 2 પ્રકારો છે એટલું આપણે સમજી ગયા. તમારું જે કમ્પ્લીટ ચેપ્ટર ચાલવાનું છે ને મિત્રો, એ મોટા ભાગનું ચેપ્ટર આ જ બધા પોઈન્ટને એમ્ફાસિસ એટલે કે આ જ બધા પોઈન્ટને વિસ્તૃત કરીને આપણે સમજવાના છીએ. તો એક રીતે એવું કહી શકું કે આ તમારા આખા ચેપ્ટરનો ચિતાર છે, બરાબર. તો આજે આપણે અહીંયા રાખીએ છીએ મિત્રો. આવતીકાલે આપણે એક એક પોઈન્ટ ઉપર ડિટેલ ચર્ચાઓ શરૂ કરશું. ત્યાં સુધી આશા રાખું છું સમજાયું હશે. ના સમજાયું હોય તો તમે મને ગમે ત્યારે ક્વેરીઝ પૂછી શકો છો. ઠીક છે. તો મળીએ નવા સેશનમાં નવા ટોપિક સાથે. Till then, goodbye, take care, have a nice time, stay home, stay safe. Thank you.